નમસ્કાર ખેડૂત મિત્રો, અમે એક પ્રગતિશીલ ખેડૂતના ફાર્મ ઉપર આવ્યા છીએ કે જેને વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝરની પ્રોડક્ટ વાપરી છે. તો ચાલો આપણે પ્રગતિશીલ ખેડૂતની પાસે જ પૂછા કરીએ કે કઈ પ્રોડક્ટ વાપરી છે અને કેવો રિઝલ્ટ છે. નમસ્કાર. નમસ્કાર ભરતભાઈ, કેમ છે? બસ મજામાં. સાહેબ, તમારું નામ અને નંબર ને ગામ આપી દો. દીપક આચુભાઈ, ગામ વિભાપર, તાલુકો નખત્રાણા, જિલ્લો કચ્છ, ભુજ. બરાબર. નંબર તમારો આપી દો. 9254 79 780. બરાબર. હવે વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝરની તમે કઈ પ્રોડક્ટ વાપરી છે અને શેમાં વાપરી છે? એનું આપણે ઓલી આવેલું ને શું કે બલવાન હોય એ વાપરેલું છે આમાં. ઓમાં આપણે ડીએપી નાખેલું છે. એના કરતાં અહીંયા કને એકદમ કલરમાં ઊભા છે. હાઈટ ને બધું છે હનુમાન. ઓમાં ઓછી છે હાઈટ. આપણે મતલબ આપણે ઘઉંમાં તમે ઉપયોગ કર્યો છે? હવે એનમાં ને આપણે બરોબર. આયડામાં ઉપયોગ એનમાં જ થયો છે. બરોબર. આ ઘઉં અને રાયડામાં તમે બલવાનું વાપર્યો છે. હવે આનામાં આની અંદર તમે ડીએપી કઈ વાપર્યું છે કે નથી? ના, આમાં હમુલ એક ક્યું જઈને અડધો કિલો આપણે નાખ્યું નથી. ઓમાં આપણે નાખ્યું ઉપરલી બનીમાં કતરાનું. ઓમાં તમે જોઈ શકો છો. હા. ખુશ. એક જ મોળ તો અલગ વળી આનાથી વળી આપણી જમીન અલગ થઈ જાય તો અખતરો થાય નહીં. આ બી આપણે આમાં નાખેલું છે ને આમાં કલર પણ એટલો બધો હોય નહીં ને આપણે ઓલુંમાં આ રહ્યો ને એનપીકે એમાં નાખેલું એમાં કલર છે ને એનું જે આ રહ્યું ને હવે આનમાં આ આટલું કાને છે ને ઓનમાં બરોબર. આ તમે જે દાણા છે, દાણાનું જે પૂર્ણ કહેવાય, એની હાઈટ બલવામાં જે વાપર્યું છે એનામાં વધારે છે, નાની ટૂંકી છે. મતલબ કે જે તમે 1846 ડીએપી વાપરો છો એનામાં રંગ પણ નથી ને આપણે કડવું કહીએ એ પણ ટૂંકું છે. તો આજે સમજી લો કે ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો છો કે વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝરની પ્રોડક્ટ વપરાય કે ના વપરાય? ને એટલે આપણે અખતરા હારું છે એકમાં નાખ્યું હતું ને ઓનમાં નાખ્યું હતું તો આપણે આમાં જ અખતરો આવી ગયો કે હવે એ જ વાપરવાનું હર સાલ આપણે. બરોબર. તો તમે સમજી લો કે જે વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝરની પ્રોડક્ટ તમે સંતુષ્ટ છો. હા, એકદમ. ધન્યવાદ. ધન્યવાદ.